સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2023માં રિલીઝ થયેલી સુપરહિટ કોમેડી ડ્રામા ફિલ્મ જરા હટકે જરા બચકે। આ ફિલ્મ હવે 1 વર્ષ બાદ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણતા જ હશો જરા હટકે જરા બચકે આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી, જેમાં વિકી કૌશલ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। અને જરા હટકે જરા બચકે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 85 કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ થઈ હતી। અને જરા હટકે જરા બચકે આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા અને આ ફિલ્મના ગીતોના કારણે આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી। અને હવે 1 વર્ષ બાદ આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે। અને જરા હટકે જરા બચકે આ ફિલ્મના ઓટીટી રિલીઝ ડેટની વાત કરીએ, આ ફિલ્મ આપ સૌને 17 મે 2024ના રોજથી આપ સૌને આ ફિલ્મ હિન્દીમાં જીઓ સિનેમા ઉપર જોવા મળી જશે। તો આપ સૌ વિકી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ જરા હટકે જરા બચકે ફિલ્મ જોવા માંગતા હો તો આપ જીઓ સિનેમા પર આ ફિલ્મને આપ સૌ જોઈ શકો છો। અને આપ સૌ આવા પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।